એટલે એ દીકરાને બોલાવ્યો, તું બહુ સોનબાઈ માને માનસ કે હા બાપુ, તો હવે હું ભોળાનાથ ને માનું, તું સોનબાઈ માને માને. હવે ભોળાનાથ નહીં આવે, સોનબાઈ માં નહીં આવે. આખી જે કઈ દિલ છે એ ચૂકવી દે ને આપણે ઘરે વયા જઈએ, બાકી હવે ભગવાને ધાર્યું હોય થાય. એટલે આંખમાંથી આહુડા પડી ગયા. સતુભાઈ મને વાત કરતા કે મને આઈમાં ઉપર ખૂબ ભરોસો, આંખમાંથી આંસુડા પડી ગયા. ઓહો હવે હું કરું, રજા દઈ દીધી, બિલ દેવાની વાત આવી. ત્રીજા માળે પોતે હતા, ત્યાંથી એને નીચે જોયું આમ, તો બનુમાં ગાડી લઈ અને પોતે દવાખાને આવેલા. બનુમાં હો, સાંભળજો આ વાત, હજી જીવે છે. કદાચ તમને એવું લાગે તો માણસ લાવીને દેખાડી દો કે આ માણસ સાંભળી આ વાત. એટલે બનુમાં આવ્યા છે, એને બનુમાં અટાણે આવી ગયા હોસ્પિટલમાં, દેખાડવા આવ્યા બનુમાં. એટલે પોતે પગથિયા ઉતરી, લીફમાં ઉતરી, બનુમાં આગળ આવી. માં તમે આવી કે તું કેમ આવી? મારા બાપુને આઈસીયુમાં દાખલ કર્યા છે. માં તો કે હાલનું આવ્યું છે તો ખબર કાઢી લો એની. એટલે આઈમાં પોતે લીફમાં આવ્યા એટલે ડોક્ટરે ઓલા દર્દભાઈ હોય ને નર્સ એને કીધું કે આઈસીયુમાં કોઈને જવાનું ન હોય. સતુભાઈ કીધું કે અમારા આઈમાં છે, મઢડાથી આવ્યા છે, તમે ન ઓળખતા હોય, અમારે લઈ જવા છે મારે મારા બાપુની આગળ. એટલે આઈમાં ને પોતે સતુભાઈ બાવડું ચાલી અને બનુમાને લઈ ગયા. તો પોતે પલંગ ઉપર હુતેલા એના બાપુ. ડોક્ટર રજા દઈ દીધેલી, બિલ ભરી અને તમે તમારી રીતે ઘરે લઈ જાઓ. અને એના બાપુ